आपको कुछ पूछना है, जानना है, कुछ बातचीत करना, ये तो हो गया विधि प्रार्थना। ये तो बाय प्रोडक्ट में आपको मिल गया। आपको भी जीवन में आगे बढ़ना है कि नहीं बढ़ना है? कैसे बढ़ेंगे? गुजराती में बात करो। हाँ, गुजराती જ. કેવી રીતે આગળ વધશો? મહેનત કરીને, એકબીજાનું હેલ્પ કરીને. એકબીજાને હેલ્પ કરીને. બરાબર. કેવી રીતે હેલ્પ કરશો? એટલે નૈતિકતા રાખવાની જરૂર તમે પહેલા જ નૈતિકતા કીધું. બહુ સરસ છે, નૈતિકતા. હવે તમે નૈતિકતા રાખો તેમ છતાં પેલા તમારી જોડે વિચિત્ર વ્યવહાર કરો તો શું કરશો? એટલે આમ જેવા સાથે તેવું તો ના થાય. આપણે આપણું કામ કરવાનું, આપણે જેવા છીએ એવું આપણું જેવા સાથે તેવા ના થાય. હા, એક્ઝેક્ટલી એવું ના. પણ તેમ છતાં તમને એટલું બધું હેરાન કરે તો પછી તમે એને ઝીલી શકશો ખરા? એટલે એનું પછી વચ્ચેનું કંઈક સોલ્યુશન આ કાઢવું. શું વચ્ચેનું શું સોલ્યુશન કાઢશો? જો આ ટીચર છે ને ભણાવતા નથી, સીધી પરીક્ષા લઈ લે છે. શું નામ તારું? આરચી. 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 આર્ચી. આરચી. આર્ચી. આ ટીચર ભણાવતા નથી, પરીક્ષા જ લે છે ખાલી. ખરેખર તો 8-9 મહિના ભણાવવું પડે પછી પરીક્ષા લેવાની ને. પણ આ ભણાવતા મને આવડતું જ નથી કશું. આ બધા અહીં બેહાડી દીધું. આર્ચી, તું નૈતિકતા કરે 1 વર્ષ 2 વર્ષ 100 વર્ષ કરે તેમ છતાં તારી જોડે વિચિત્ર વ્યવહાર કરે તો શું કરે તું? આપણે આપણું નેચર નહીં છોડવાનું. બહુ સરસ. આપણે આપણો નેચર નહીં છોડવો. ભગવાન જોવે જ છે. ભગવાન જોવે જ છે, સાચું ને? હવે ધારો કે આપણે આપણો નેચર નહીં છોડવાનો, એ જવાબ કરેક્ટ છે. અને બીજામાં ભગવાન જોવે છે, તમે 2 મિનિંગ છે. ભગવાન જોવે છે એટલે એક પ્રકારનો સાપની ભાષા પણ થઈ. ના, એવું નહીં. આપણે આપણું કામ કરવાનું, પછી ભગવાન સારા સાથે સારું કરે છે. હું નથી એવું ના, એટલે હું અહીં કે બીજું કહેવા ખરાબ વાત તો કરતું હોય બરાબર એની સાથે છે. ખરાબ કરે એવું બી નથી કહેતી. બધા ના, પણ તેમ છતાં આજે તું ગ્રામર શીખે ને, ભાષા શીખે ને, તો ભગવાન જોવે છે તો એને બીજો ભાવ એવું થાય કે શ્રાપ આપવાનો ભાવ. એ તને ખ્યાલ નહીં આવે જી. આપણે આવી રીતે ટેવાયેલા હતી. સાચું ને કે ના સમજાય? આમ તારો આશય બરાબર છે કે ભગવાન જોવે છે, સાચું ને કે ના સમજાય? પણ ખરેખર આપણે આપણો સ્વભાવ નહીં છોડવો એ પરફેક્ટ જવાબ છે. અને આપણે આપણો સ્વભાવ નહીં છોડવો એને જ ભગવાન કહેવાય છે. આપણે ભગવાન બીજા કહીએ છીએ, સાચું ને? એને ભગવાનને તું 2 અલગ નથી, આપણી જ અંદર ભગવાન. સાચું ને? એને જગતમાં શું છે, ધર્મ કેવી રીતે છે કે તું ભક્ત છું ને પેલા ભગવાન છે. અને ખરેખર હિન્દુ સંસ્કૃતિ શું છે કે તું જ ભગવાન છું ને તારે તારી જ ભક્તિ કરવાની. આપણે આપણો સ્વભાવ છોડવો નહીં, વાંચું ને? એને ભગવાન કહેવામાં આવે છે. આમ કહેશે તો એ બધા પ્રાઇમરી લેવલ માટે બરાબર છે. પણ આપણે એજ્યુકેટેડ જે ભણેલા છે તો આપણે આપણો સ્વભાવ છોડવો નહીં, એને ભગવાન કહેવાય. સાચું ને? અને પછી બોલે કે એને ભગવાન જોશે તો જો કોઈ ગુજરાતી ગ્રામરને જાણતો તો એને બીજો મિનિંગ એવું પણ થાય કે પેલી વ્યક્તિને શ્રાપ આપવાનો ભાગ. વાંચો ને કે ના સમજાય? અને અહીંયા ભગવાન જોશે એટલે અહીંયા ભગવાન કશું આપતા નથી. ધારો કે તું વાવમાં જઈને બોલે તું ચોર છું, તો એ પડઘો પાછો આવશે ને? તો કઈ ભગવાન કે કશું કરે છે? ભગવાન નથી કરતા. ભગવાન કરે, વાંચો ને કે ના સમજાય? તો ભગવાનને તમે મજૂર બનાવી દીધો, નોકરી વાળો માણસ બનાવી દીધો. ભગવાન કશું નથી કરતા. જેસી કરની વેસી ભણની તમારે. પણ ભગવાનને સમજવું પડશે. ભગવાન એટલે બીજું કશું નથી. આપણે આપણો સ્વભાવ છોડો નહીં, એને ભગવાન કહેવાય. બીજા શબ્દમાં જેની અંદર ભગવદ ગુણ પ્રગટ થઈ જાય એને ભગવાન કહેવામાં આવે છે. સાચું ને કે ના? જેની અંદર ભગવદ ગુણ પ્રગટ થઈ જાય એને ભગવાન કહેવામાં આવે છે. હવે ભગવદ ગુણને સમજવું પડશે કે નહીં સમજવું પડે? શું માને છે ભગવદ ગુણ કોને કહેવાય? આરતી, બધાની સાથે સારું કરવું. હા, સારું કોને કહેવાય? બધાની જોડે સારું કરવું, પણ સારું કોને કહેવાય? મદદ કરવી. મદદ કરવી, સાચું ને? એને સારું કહેવાય. પણ બને ને કે ઘણાને તારે મદદ કરવી હોય તેમ છતાં ના કરી શકે. અને તારે એવું નક્કી કરે કે મારે એને મદદ નથી જ કરવી, તેમ છતાં એને મદદ કરે. અને જેને મદદ કરવાની છે એને તું ના કરે. એવું બને કે ના બને? I would try my best કે જેટલાને બરાબર છે, પણ આનું તો આને બીજો ઓપ્શન આપું છું. તારે જેને મદદ કરવી છે એને કરવા જઈશ તો નહીં થાય. તને નક્કી છે કે મારે તરુને મદદ કરવી જ નથી તો તું કરીશ. એવું બને કે ના બને? એટલે અહીંયા વાત સમજવાની છે કે મદદ કરવી એક આદર્શ કહેવાય, એક આપણો ધ્યેય છે કે ભાવ છે. પણ પ્રેક્ટિકલમાં આવશે કે નહીં આવે એ વસ્તુ પણ આપણે સમજવાનો ભાગ છે. આ અંદર ભગવદ ગુણ કોને કહેવાય?
અહીંયા ભગવાનને રામકૃષ્ણ મહાવીરને ભગવાન જ કહેવામાં આવે છે, પણ ખરેખર પછી એ ભગવાન કેવી રીતે બને કે જેની અંદર ભગવદ ગુણ પ્રગટ થઈ ગયો એને ભગવાન કહેવામાં આવે. સાચું ને કે ના સમજે? આ ભગવદ ગુણ સમજવું પડશે કે નહીં? મનમાં ખોટ નહીં રાખવાની કોઈ બી ટાઈપ. આ મનમાં ખોટ, પણ ખોટ આવે છે ને, તો હવે ખોટ કઈ રીતે નહીં રાખવો એ વસ્તુ સમજવી પડશે કે નહીં સમજવી પડે? હવે ખોટ નહીં રાખવી, સાચું ને, કે કોઈને મદદ કરવી છે, સાચું ને, તેમ છતાં આપણા વ્યવહારમાં જેને મદદ નથી કરવી એની જોડે મદદ કરીએ છીએ, જેને મદદ કરવી છે કરવા જાય તેમ છતાં નથી, સંજોગ જ બાજે નહીં, એવું બને છે. મનમાં ખોટ નહીં રાખવી, આપણે મદદ કરવી, સાચું ને. હવે ભગવદ ગુણને સમજાવું. હું પૂછું કે તું કોણ છું, તો શું જવાબ આપીશ? હું આરતી છું. સાચું ને? હવે હું આરતી છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું છે. વિચારીને શું જવાબ આવે છે? આપણે અલ્ટિમેટલી તો એક માણસ જ છીએ જે આપણે અલ્ટિમેટલી એક માણસ છે, આરતી એ બધું સેમ જ વસ્તુ કહેવાય, સાચું ને? એટલે એ જવાબ કરેક્ટ નથી. એટલે હું આરતી છું એ વાક્ય બરાબર છે કે હજી વિચારવા જેવું છે? એટલે આપણે કર્મો ડિસાઈડ કરે કે આપણે એકચ્યુઅલમાં શું છીએ. તો કે ના, અહીંયા ગ્રામેટિકલી જવાનું છે. આ વાક્ય રચના જે છે, હું આરતી છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારો છો, વિચારીને શું જવાબ આવશે? આપણે સ્પિરિચ્યુઅલ સેન્સને કઈ રીતે આગળ વધારીએ સ્પિરિચ્યુઅલ સેન્સ એટલે આ બરાબર છે. તું જે જવાબ આપે છે તારી રીતે બહુ સરસ ડેવલપમેન્ટ છે, પણ હવે આ જે સંયોગ બાજુ છે, આ ટાઈપની વાતો સામાન્ય જગતમાં ના અપાય. તમે જે કરો છો, તમારો જે કુળ ધર્મ છે, તમારા મા બાપના સંસ્કાર છે, તમે જે દેશમાં રહો છો કે જે શહેરમાં રહો છો કે જે ગુજરાતી છો, એ રીતે તમારું આ ડેવલપમેન્ટ બહુ સારું છે. હવે તમારે જેમ કેમ કે 12મા ધોરણમાં આવ્યા પછી તમારે લાઈન નક્કી કરો ને, ડોક્ટરમાં જેમ કે એન્જિનિયર, હવે અત્યારે તમારે એમાં સિન્સિયર છે, એના આધારે તમારે અહીંયા આ લાઈન નું થાય છે. ત્યાં આગળ જવાબ જુદા પડી જશે. એટલે કે તું આરતી છું કે તારું નામ આરતી છે? તારું નામ આરતી, તું નથી. પણ શું બોલે છે? મારું નામ આરતી ને હું જ આરતી છું, એને ભગવદ ગુણ ના કહેવાય. જેમાં મારી બોટલ છે તો બોટલ અને હું જુદું છે. એ તો મારું નામ આરતી છે, સાચું ને, હું નથી આરતી, પણ હું અને મારું બે ભેગું થઈ ગયું છે, એને ભગવદ ગુણ ના કહેવાય. સાચું ને કે ના સમજાય? એટલે આઈ ને માય બે ભેગું થઈ ગયું છે, હું અને મારું બે ભેગું થઈ ગયું. હવે હું એટલે પુરુષ સૂચક શબ્દ છે અને મારું એ સ્ત્રી સૂચક શબ્દ છે. એટલે પુરુષ અને સ્ત્રી ભેગા થઈને આ જગત ઉભું થઈ ગયું. કોઈ એ બનાવ્યું નથી, હેપનિંગ જગત છે. કેવી રીતે? હું અને મારું બે ભેગું થઈ ગયું. હું આરતી છું, એટલે ભાઈ તારું નામ છે, તું નથી. પણ તારા શ્વાસમાં, ઉચ્છ્વાસમાં, અસ્થિમાં, મજ્જામાં, બ્લડમાં હું આરતી છું. આ ભગવત ગુણ નથી. તારે મદદ કરવી હોય તો કરી નહીં શકે. વાત સમજાય કે ના સમજાય? જેને નથી કરવી એને મદદ કરીશ, અને જેને કરવાની તેને નહીં કરી શકે. મનમાં ખોટ નથી રાખવી તેમ છતાં ખોટ આવશે જ. મેં આટલું કર્યું તેમ છતાં મારી જોડે કેમ આમ છે? સાચો ને? પિક્ચરોમાં તમારા દુઃખો આવે છે, બધા જે બી સ્ટોરી હોય છે એમાં દુઃખ આવે છે, તો છેલ્લે ભગવાન જોડે લડે છે કે પ્રેમ કરે છે? મેં તારું આટલું બધું કર્યું તેમ છતાં આમ છે બધી વસ્તુ. ભગવાનને જ ભૂલવાર કીધા ને, આપણે તો આપણી જાતને ભૂલવાર બતાવીએ છીએ. એક્સેપ્ટ કરવું પડે આપણું જે કર્મ. અને ભગવાન છે પણ તેમ છતાં એને કેલાલ બનાવી દે છે. આમ આવશે ને બધું મારું સારું કરી નાખશે. એટલે ભગવાનને ભગવાન તરીકે રાખો ને, શું કામ જાદુગર બનાવો છો? વાત સમજાય કે ના સમજાય? પણ આવી રીતે જ આપણે ભગવાનની બંધના કરતા. તને ખ્યાલ આવે ને, મારું નામ છે, હું આરતી નથી. હવે હું આરતી છું તો એને ભગવત ગુણ ના કહેવાય. સાચું ને? મારું નામ છે અને આરતી જુદી છે. જેમ મારું આ ઘર છે તો ઘરને તું જુદી થઈ કે ના થઈ? કે મારા ફાધર છે તો ફાધરને તું જુદી થઈ કે ના થઈ? આ બહારનો ભાગ છે, સ્થૂળ કહેવાય. હવે શરીર ઉપર આવે છે તો હું હાથ છું એવું બોલે છે કે મારો હાથ છે એવું બોલે છે? એટલે જુદું થઈ ગયું કે ના થયું? એને કાપવું ના પડે. એ તો મારું માથું છે કે હું માથું છે એવું બોલો છું? જુદું થઈ ગયું. હવે અંદર જઈએ આપણે તો હું અહંકાર છું એવું બોલે છે કે મારો અહંકાર છે એવું બોલો છો? એટલે જુદું થઈ ગયું કે ના થઈ ગયું? હું બુદ્ધિ છું એવું બોલો છો કે મારી બુદ્ધિ છે? માય એટલે સેપરેટ થઈ ગયું. એટલે જો સ્થૂળ, સૂક્ષ્મ અને અંદર ગયા સૂક્ષ્મતર, બાકી જે રહ્યું તમે પોતો છો એને ભગવાન કહેવામાં આવે. એટલે ખાલી હું આરતી છું તો તમે ગમે તેટલું સારું કરવા જશો થશે નહીં. આ સમજાય ને? માય બહુ રૂપિયો છે, જે અહંકાર છે તમને ભટકાઈ મારશે. હું આરતી છું એ અહંકાર છે, એ એનો ફોટો ના પડી શકાય. એ તમને 4 ગતિને 84 લાખ રૂપિયામાં ભટકાવશે.
અને જેવું આઈને માયનું સેપરેટેશન થયું, સેપરેશન એટલે બીજું કશું નહીં, દહીંમાં વલવણું કરે એટલે માખણ જુદું પડે એટલે છાશ જુદી પડી જાય, સેપરેટેશન. તો અત્યારે મેં દ્રષ્ટાંત આપીને સેપરેટેશન કર્યું કે ના કર્યું? બીજા શબ્દોમાં વલવણું કર્યું કે બીજું કર્યું? હવે એક વાર દહીંમાં વલવણું કરે માખણ જુદું પડે પછી ક્યારે ભેગું થાય ખરું? ના થાય. તો આને ભગવત ગુણ કહેવાય. કૃષ્ણ ભગવાનને માખણ ચોર કેમ કહે છે? આના હિસાબે કે જ્યાં સેપરેટેશન થયું, વલવણું કર્યું અને સાર કર્યો એટલે ભાઈ મારું નામ છે, હું નથી. સાચું ને કે ના સાચું? તો આ ભગવત ગુણ પ્રગટ થઈ જાય અને ભગવાન કહેવામાં આવે છે. હવે તમે બોલો કે ભગવાન જોશે એટલે ઇનડાયરેક્ટલી એને શ્રાપ આપ્યો. ના, તને હેતુ નથી, હું તને ગ્રામેટિકલી સમજાવું, પ્રેક્ટિકલી. જ્યારે કોર્ટમાં તમારે કોઈ દસ્તાવેજ બનાવો ને તો ભાષાને બહુ પરફેક્શન કરવું પડે. તો અહીંયા પરફેક્શન કરવું પડે. તમારે ભગવાનની ભક્તિ કરો તો તમારી જે લેંગ્વેજ છે ને પરફેક્ટ કરવી પડશે. એને બીજી રીતે સમજાવો. આ તને તારો ઇન્ટેન્શન નથી, બીજી રીતે સમજાવો. એક પ્રશ્ન કરું છું, રામે રાવણને માર્યો કે રામ થકી મરાયો? રામ થકી બરાબર. આ પરફેક્ટ ભાષા થઈ. પણ સામાન્ય રીતે બધા રામે રાવણને રામ થકી મરાવે છે કે રામે રાવણને મારે એવું બોલે છે. રામે રાવણને માર્યો. એનાથી કર્મ બંધ પડે, એને ભગવત ગુણ ના કહેવાય. સાચું ને? તારે રાવણને મારવા તો તું નહીં મારી શકે, એટલો બધો શક્તિશાળી છે અને 9 ગ્રહ વર્ષ વર્તે છે. એટલે એવો શક્તિશાળી બળવાન જોઈએ. એ બળવાન ખાલી ભગવાન જ હોય, બીજા કોઈ ના હોઈ શકે. એટલે એના નિમિત્તથી જ મરવાનો હોય. એટલે એને માર્યો નથી, મરાયો છે. હવે જો ભાષાની આ પરફેક્શન, ખાલી એટલું જ બોલે કે એને ભગવાન જોશે તો એ સાફ થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? એટલે આ વસ્તુ સમજાય. એટલે રામે રાવણને માર્યો નથી, મરાયો છે. બસ આટલું. આ જે રામે રાવણ માર્યો ને એને ઇંગ્લિશની ભાષામાં, ગ્રામેટિકલી ભાષામાં રામે રાવણને માર્યો એટલે તું એક્ટિવ થઈ ગઈ અને આત્મા પેસિવ થઈ ગઈ. અને રામ થકી મરાયો તો આત્મા એક્ટિવ થઈ ગયો અને તું પેસિવ થઈ ગઈ. તે આપણે ભણતા હતા ને તો એક્ટિવ હોય છે, પેસિવ હોય તો 4 માર્કનો દાખલો ગ્રામરનો પૂછાતો. સમજ્યા કે ના સમજ? બસ આટલું જ કરવાનું છે ભગવાન પાસે. અને આપણે બધા ભણેલા છે. અમુક લોકો માટે ભગવાનને એ કરવાનું છે ને આપણે આપણી લેંગ્વેજ પરફેક્ટ કરવાની. પણ લેંગ્વેજમાં તો આ સત્સંગ આવશ્યક બની જશે. અને એમાં કશું વિધિ વિધાન કે કશું નથી કરવાનું, મંત્ર તંત્ર નથી કરવાનું. આપણી બધી બિહેવિયર બધી આવી ટાઈપની છે. રામે રાવણને માર્યો, સાચું ને કે ના છે? એને મારી જોડે આવું કર્યું, સાચું ને કે ના સમજાય? પણ ખરેખર એને કર્યું કે તમારા એવા કર્મ છે એના આધારે એને કરવું પડે છે? બીજી રીતે સમજાવો. તમે કોઈની પાસે ₹1,00,000 ઉધાર લીધા ને એમ કહો કે મહિના પછી આપી દઈશ અને 2 વર્ષથી ના આપો તો એ તમારી જોડે શું વ્યવહાર કરશે? 2 વર્ષ પછી પ્રેમથી વાત કરશે, ગાળાગાળી કરશે ને, મારામારી કરશે. તો એ કરે છે કે તમારા આ વ્યવહારના આધારે એને કરવું પડે છે. પણ બોલીશું શું? તમારાથી જ થાય છે ને આડું બધું વસ્તુ. બસ આટલું જ સમજી લેવાનું છે. આટલું સમજાઈ ગયું એટલે તમે એને મારી જોડે આવું કરવું એ વાક્ય બંધ થઈ જશે. મારી ભૂલના હિસાબે એને ભૂલ કરવી પડે છે. તો આને ભગવત વ્યવહાર કહેવાય. સાચું ને? ના, ભગવત વ્યવહાર ખુલ્લો થઈ ગયો એટલે તમારું કામ થઈ ગયું. મને બીજું નથી આવતું. નો ડાઉટ તમે ટ્રેક ઉપર છો ને તમે તમારા જે મા બાપે સંસ્કાર આપ્યા છે, તમે જે ધર્મને માનો છો, જે બી તમારા ગુરુ છે એને સંસ્કાર આપ્યા છે, તમે સિન્સિયરલી રહ્યા છો. સાચું ને? એના આધારે આ અમારું અનુસંધાન મળ્યું. પણ હવે જેમ 12મા ધોરણમાં લાઈન હોય ને, સાયન્સની લાઈનમાં જવાનું હોય, આર્ટ્સની લાઈનમાં જવાનું, કોમર્સની લાઈન છે. હવે તમારી લાઈન બદલાશે. એટલે તમારે ડૉક્ટર થવો તો એ રીતે છે, ચાર્ટર એકાઉન્ટ થતો એ રીતે છે. સાચું ને? સાયકોલોજી હોય કે તમારે એ કરો તો આર્ટ્સનો સબ્જેક્ટ એવી રીતે થશે. એટલે આ તમને બેઝિક બધી વસ્તુ છે. હવે તમારું દરઅસલ ઘડતર થશે. એના આધારે 4 ગતિને 84 લાખ યોનિમાં મુક્ત થવાનું તમારું પરફેક્શન આવશે. તમે ગર્ભમાં આવ્યા છો એટલે અમુક પ્રકારનું આવરણ થયેલું છે. એ તમારા 18-20 વર્ષ પછી લગભગ અમુક પ્રકારના આવરણ ખસી જાય. સાચું ને? એ તમને જે એન્વાયરમેન્ટ મળે. સાચું ને? શરૂઆતમાં તો તમે બોલતા નથી, 1-2 વર્ષ પછી બોલતા થાવ, ચાલતા થાવ. એવી રીતે તમારે 18 વર્ષ સુધી અમુક પ્રકારના આવરણો રહે. પછી ધીમે ધીમે વિવેક ઉભો થાય, પછી તમને થાય. એ તો અહીંયા એજ્યુકેશનના ભાગમાં પણ આ રીતે છે. આટલું તમને સમજી જાય, મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. એ કામમાં આવશે.
આજે તો કઈ જુદી ટાઈપની વાત હતી તારું તારી બેનપણી કહે જુદી વાત કરી પપ્પાને તો આજે અટેન્ડ જ નથી કરતા પપ્પા મને ફોનમાં કકડાવશે હું તો મારા માટે લાવ્યો હતો ને આ બધા છોકરાઓ જોડે વાત કરી પણ હવે તમારે ત્યાં હિન્દુસ્તાનને સંભાળવાનું કે બીજાને સંભાળવાનું તો પપ્પાના સફેદ વાળ આવી કે ના આવી તમારે સંભાળવાનું છે અને કેટલું કેટલું અદ્ભુત વિજ્ઞાન છે હિન્દુસ્તાનનું સાયન્સ આખા જગતને માર્ગદર્શન આપનારું છે સાયન્સ અહીં કેવી રીતે બેસવું બોલવું સાચું ને કેવી રીતે ખાવું કેવી રીતે સૂઈ જવું એ બધું શીખવા માટે ફોરેનથી અહીંયા બધા આવશે હવે કાળ બધો એ ખુલ્લો થયો છે આ સાયન્સ સમજવું બધી વાતો સારી ગુજરાતી સમજાયું થોડું બધું ये भी आई है गुजरात यहाँ थोड़ा टाइम पहले ही अहमदाबाद आई है नहीं આટલો પ્રસાદ ચાલશે ને પ્રસાદ બધું એ કરવાનું પછી કઈ અવકાશ મળે છે તો ભેગા થજો તો બધી વાતો કરીશું અત્યારે આપણે તો લેડીઝ છે અમુક સમય થાય ઘરે સમયસર પહોંચવું છે हाँ फोन आया ना મા બાપને થાય ને આપણને પોતાને પણ થવું જોઈએ વ્યવહાર બધું સાચવાનું પણ આ બધી વાતો ગમી કે ના ગમી 1% કે 2% ગમી 100%. 100% તને કેટલી ગમી कितना अच्छा लगा कितना परसेंटेज आपको अच्छा लगा अच्छा तो सभी लगा पर वो कितना मैं अपने जीवन में उतार सकूं जीवन में नहीं उतारने का जीवन में नहीं उतारने का ये वाक्य यहाँ नहीं बोलने का जीवित भगवान मिल जाता है तो ये वाक्य नहीं बोलने का मूर्ति वाले फोटो वाले भगवान हो तो जीवन में उतारने की बात आती है यहाँ जीवन में उतारना नहीं है आपकी आपकी जो समझ है वो सही हो जाती है यानी आपकी दृष्टि सही हो जाती है तो सृष्टि उस हिसाब से बन जाती है उसको मैं एक दृष्टांत से समझाऊं कि मान लो कि आप बड़े हैं और आपके बच्चे की शादी का है तो शादी का व्यवहार करने का तो 1-2 दिन में आयोजन सब हो जाता है कितने टाइम पे वो आयोजन करना पड़ता है 2-4 महीना लगता है कि नहीं लगता है तो 2-4 महीना आप कंटिन्यूस वो करेगा और शादी का समय आता है तो आधी शादी की विधि पूरी हो जाती है तो बाद में क्या सोचेंगे अभी शादी का प्रसंग मिट जाए पूरा हो जाएगा अब 2 दिन तो सो जाने का नहीं खाने का नहीं पीने का सो जाने का सोचेंगे कि नहीं सोचेंगे असम में नहीं और शादी का वो सब प्रसंग भी संपन्न हो गया अब घर जाएंगे आपका एक ही रूम है जब सो जाता है तो बेडरूम है समझे ना उठते हैं असम में तो स्नान करते हो तो बाथरूम हो जाता है रसोई करता है तो रसोई घर बन जाता है काम करता है तो ऑफिस बन जाता है लेकिन एक ही रूम है अब जैसे ही आप वो दरवाजे में एंटर होते हैं और उसमें साथ में सांप भी अंदर आ जाता है अब निकालने की कोशिश करते हैं फिर भी नहीं निकलता है तो क्या करेंगे सो जाएंगे आप क्यों हमको डर होता है कि हमें नुकसान पहुंचाएगा पास में नहीं है ना अब देखो 2 महीने से आपके थकान है लेकिन यहाँ आपको नींद नहीं आएगी नींद की गोली लेंगे तो भी नींद नहीं आएगी क्योंकि वो सांप है पास में मैंने अब क्या ऐसे बैठे बैठे जागेंगे 2-3 घंटे के बाद पूरा आवाज बंद हो जाएगा सांप धीरे से निकलेगा और दरवाजे को और आप आवाज नहीं करेंगे और आधा दरवाजे से निकलेगा और जैसे ही निकला तो खड़े होके दरवाजा बंद कर दे तो नींद के लिए गोली लेनी पड़ेगी कि अपने आप नींद आ जाएगी कैसे आई आपको नींद और कैसे जागे आप हमारे मन में एक डर होता है कि हम मरने का डर होता है कि हमें काट लेगा हमें नुकसान पहुंचाएगा तो आपकी समझ सही है ना हाँ। वो सांप है उससे सब मरने का डर है तो जागने के लिए कोशिश नहीं करनी पड़ती बर्तन में लाने की बात नहीं है और जैसे ही सांप निकल गया आपने रियलाइज किया अपने आप नींद आ जाती है ना कुछ बर्तन में लाने की बात ही नहीं करनी की मैंने केवल आपकी जो गलत समझ है उसको सही समझ कर दो यानी उसको दृष्टि बोला जाता है जैसी दृष्टि ऐसी सृष्टि बनानी नहीं पड़ती बन जाती बन जाती है असली में तो आपकी दृष्टि सही करने की जैसे आपको पीलिया है तो सामने वाला आपको सफेद दिखाई देगा कि पीला दिखाई देगा तो वो जैसे है वैसे ही दिखेगा आपकी दृष्टि ऐसे ही दिखा देगा तो आपकी दृष्टि सही होगी तो दिक्कत नहीं आएगी तो दृष्टि ऐसी सृष्टि ऐसी कहावत है कि नहीं है बस उतना है तो एक इतना अमल में मुक्त है कितने वर्तन में लाने की वो भगवान के भगवान की बातों में नहीं होता जो आधा अधूरा गड़ा है ना वो ऐसे बोलेंगे कि जीवन में उतारने का हम ऐसे करने ऐसे करने क्या नाम है आपका कृतिका कृतिका
बात समझ में आया कि नहीं आया? तो अभी आपको 1% समझ में आया क्या 2% समझ में आया? जितना बोल सकते हो। आपको समझ में कितना है, करने का नहीं है, समझ में कितना है? आपने सुना कि नहीं सुना? सुना मैंने। सुना। और मैंने जो दृष्टांत दिया उसमें कोई कच्चा पत्ता मैंने सम गिना है कि रेफरेंस या दृष्टांत दे के बात कराता था, दृष्टांत देख के यानी रियलाइज कराता, तो इसमें 1% समझ में आया कि 2% समझ में? एग्जाम्पल से ज्यादा अच्छे से समझ में आता है तो वो आपको 1% समझ में आया कि 2% समझ में आया? 100%। एग्जाम्पल से देखिए, रियलाइज करवाता हूँ। ये दुकानदार माल बेचते तो रियलाइज करवाते कि नहीं करवाते हैं? अच्छी तरह से माल दिखाते हैं, समझ में नहीं? उसकी जो दुकान है उस हिसाब से भी ये सही जगह है, फिर वो प्राइस वाइज है, सर्विस वाइज है, गारंटी वाइज है, आपके साथ जो एटीट्यूड है उसकी उस हिसाब से आप ले लेते। तो मैंने सभी तरह से आपको रियलाइज कराया। इसमें 1% 2% नहीं 100% आ गया। कृतिका जी बात समझ में है कि नहीं? बस उतना ही है। आपको इतना बोलेगा 100% समझ में आएगा तो जैसी सृष्टि है ऐसी जैसी दृष्टि है ऐसी सृष्टि बन जाएगी। कृतिका जी बात समझ में आने? तो ये तो इसके लिए आया, लेकिन आपका भी काम निकल गया। बात समझ में आने? ये बच्चे है अब दूसरों की दुकानदारी चल गई सबकी आपके पीछे। नहीं, ये सिंसियरिटी आ जाएगी। ये साइंस समझ में आ गया ना, ये बच्चे लोगों को तो ये साइंस समझ में आ गया ना, तो हिंदुस्तान की शक्ल चेंज कर देंगे। आज कोई साइंटिफिकली बात नहीं करते क्या, गप पुनिया गप करके 144 लाते हैं। 12 करके 144 नहीं लाते, गप पुनिया गप। सभी जगह पे साधु संतों के बाद कोई भी जगह पे ऐसे ही है, चमत्कार की बातें, ये बातें साइंटिफिकली बात ही नहीं है। लेकिन ये जो है ये निमित्त है। अब जैसे सब लोग आते हैं और मैं आता तो इतनी बातें ही निकलती, तो कहीं न कहीं ये आपको ये संयोग है तो निकले तो बहुत बड़ी पुण्य ही बोला जाता है। कहीं न कहीं अपना जो कोड धर्म है, अपने माँ बाप के प्रति सिंसियर है, अपने धर्म के प्रति सिंसियर है, तो ये अनुसंधान कर रहा है। जैसे पहले स्टैंडर्ड में पास होता है, दूसरे स्टैंडर्ड में जाते हैं, दूसरे में पास होता है, तीसरे में जाते हैं, ऐसे ही कहीं न कहीं अनुसंधान कर रहा है। कहीं न कहीं हम भी सिंसियर थे, हमको जो कोड धर्म मिले थे, हमारे माँ बाप ने जो संस्कार दिया, हमारे गुरु भगवंतों ने जो संस्कार दिया, तो आगे जाके हमको दादा भगवान मिला और पूरा साइंस खुला। तो कहने की आपकी सिंसियरिटी है, तो सिंसियरिटी ये भगवान के पास जाने का मुख्य रास्ता है। समझ में? सिंसियरिटी और मॉरलिटी और भगवान के पास जाने का मुख्य रास्ता है। तो सिंसियरिटी में तो ये अपने आप को पहचान लेने का है कि मेरा नाम है, मैं नहीं। एक डाउट है, मतलब आपने पूछा कि मैं कौन हूँ, मतलब उसका प्रॉपर जो आंसर जो नहीं देना कि मेरा नाम आर्ची है, ये आंसर मतलब वो ना देने का हाँ, है। मतलब मैं कौन हूँ उसका प्रॉपर आंसर अगर मुझे कोई नेक्स्ट टाइम पूछे तो क्या दूँ मुझे? दूसरे को तो बोलना का मैं आर्ची हूँ, उसको व्यवहार भाषा तो बोलने की है, भीतर समझने का। आपको भीतर भी ऐसा कि मैं आर्ची हूँ। बाहर तो भ्रांत भाषा चलती है, बाहर तो सारे ड्रामेटिक व्यवहार करते हैं। ताकि आप सिनेमा देखते हैं कि नहीं देखते हैं? देखते हैं। मान लो कि आप कलाकार है, बहुत बढ़िया कलाकार है, जैसे क्या बोलते हैं, कौन सी कलाकार, नरगिस है कि मीना कुमारी है, बहुत बढ़िया कलाकार है, तो आपको अलग अलग रोल करने का आएगा कि नहीं आएगा? अभी आपकी शादी हो गई है तो आपके हस्बैंड है, आपके सास ससुर है, आपके बच्चे है, आपका घर है, आपकी गाड़ी है, लेकिन रोल में तो अलग आएगा कि नहीं रोल आएगा? तो वहाँ हस्बैंड अलग है, आपके सास ससुर अलग है, आपका मकान अलग है, आपकी गाड़ी अलग है, लेकिन आपको भेद है ना कि ये 3 घंटे का ड्रामा है और मैं तो आर्ची हूँ। बाहर भ्रांत भाषा करने का और भीतर मेरा नाम है, मैं नहीं हूँ, वहां आपकी बिलीफ सही कर देने का, बस वो डिवीजन करने का। बाहर तो भ्रांत भाषा बोलने का। बात समझ में? तो ये तो दोनों ड्रामा करने का ही होता है। ये अभी ड्रामा नहीं होता है, ये रियल स्पीकिंग है। मैं ही आर्ची हूँ, रियल स्पीकिंग हो गया। बात समझ में? आपका नाम है तो वो रिलेटिव स्पीकिंग हो गया, और मैं ही आर्ची हुए रियल स्पीकिंग हो गया। उस हिसाब से कर्म बन पड़ता है। समझ में? तो बाहर तो जो भाषा चलती है भ्रांत भाषा, वही बोलने की है। दूसरी तरह से मैं समझाता हूँ, एक पागल खाना है और पागल खाने में जाएंगे तो आप तो पागल नहीं है,
लेकिन आप पागल खाने में जाएंगे तो आप अच्छे ऐसे व्यवहार करके कि पागल खाने जैसे व्यवहार करेंगे। तो जैसे वैसे ही बिहेव करना पड़ेगा। क्या बोलते हैं? एक्चुअल हम जो है वही बिहेव करेंगे। क्या बोले? खुद जैसे हैं वैसे जैसे- ही है। वैसे ही तो फिर दिक्कत आएगी। हम्म। पागल खाने में पागल खाने का ही रोल करने का है। समझ में नहीं? आपको मालूम है कि आप पागल नहीं है, लेकिन पागल खाने में पागल है। और तुम बोलेगे कि मैं नरेंद्र मोदी हो, तक भी मैं 10 साल पहले आया तो मैं ही ऐसे ही बोलता था नरेंद्र मोदी। समझ में नहीं? तो पागल खाने में पागल खाने का रोल करने का, लेकिन आप पागल हैं, आपको मालूम है पागल है, लेकिन यहाँ मैं करूंगा तो मेरे को छोड़ेगा नहीं वो। ये थोड़ा सा ब्रह्मांड पागल है, अपने आप को पहचानते नहीं और पर को अपना स्वरूप मान रहे हैं। ये मेंटल हॉस्पिटल है, ये मेंटल है। तो वहां भ्रांत भाषा ही बोलने की होती है और भीतर भगवान की भाषा। आप सही है किसको बताने का? खुद को बताने का है, दूसरे को सही है बताने का नहीं है। दूसरे तो जहाँ रोल जैसा चलता है ऐसे ही रहने का होता है, और कुछ करने का है। समझ में कि नहीं है? अपने तो अपना काम निकलना है। अब पागल वाले को बोलेगा मैं सही हूं तो छोड़ेगा आपको? पूरा अवतार बिगाड़ देंगे। अपने वही करते उस हिसाब से, तो ये दिक्कत है। तो पागल खाने में पागल का ही रोल करने का, अच्छा है ऐसा रोल नहीं करने का। बात समझ में नहीं? दूसरा ये सब समझना है कि जैसे आपको तैरना नहीं आता है, स्विमिंग पूल के पास खड़े हैं, बात समझ में नहीं? और कोई कल हम निकलते और स्पर्श हो जाता है तो आप गिर जाते हैं स्विमिंग पूल में और मर जाते हैं, तो आप क्या बोलेंगे कि इसने मेरे को धक्का मारा, उस हिसाब से मैं मर गया। ये बात सही है कि सोचने जैसा है? क्या सोचने के बाद जवाब क्या है? गलत जगह पे थी। हाँ, क्या गलत बोलते जगह हैं? पे हम चल रहे थे, गलत जगह पे चल रहे थे। नहीं खड़ा रहना चाहिए। तो कि नहीं कि उसने धक्का मारा उस हिसाब से आप डूब नहीं गए, आपको तैरना नहीं आपको तैरना नहीं आता उस हिसाब से डूब गए। तो ये भाषा है नहीं, उससे कर्म बंद पड़ता है। समझ में नहीं? तो ये आपको समझ में आ गया तो ये भगवान की सही भक्ति होगी, तो फिर आप सबको मदद कर पाएंगे। आपको तैरना नहीं आता है उस हिसाब से डूब गए, हाँ वो निमित्त है, लेकिन आपको तैरना आता। अब तैरना है ना, क्या मेरा नाम आरती है, मैं नहीं हूं, मैं तो उससे अलग ऐसा आत्मा हूं, तो तैरना आ गया, लेकिन मैं ही आरती हूं तो डूब गए। समझ में आया कि नहीं आया? ये समझना है। तो ये आपको समझ में आ गया कि अंतर्मुख हो गया तो अपना काम बन गया। आज की बात समझ में आया नहीं? ये छोटे छोटे ये शास्त्र की परिभाषा नहीं मिलेगी मेरे पास कि भगवत गीता में ऐसा किया है, कि वेद में ऐसा किया है, कि आगम में ऐसा किया है, कि कुरान में ऐसी बात किया है, बाइबल में ऐसी बात नहीं आएगी। आपकी डे टू डे लाइफ की जो व्यवहार है उसमें से मैं आपको परम तत्व दे दूंगा। तो बहुत पुण्य ही है ये संयोग इकट्ठा बहुत। आज हमारा उस दिन सर आप ही की बात बता रहे थे, हम ऑफिस में बैठे थे तो आपकी बात चल रही थी, तो हमने भी मतलब ऐसे 1-2 दिन से बात चल रही थी कि ये कैसे होता है, जब हम कुछ सोचते हैं वही हमारे साथ होने लगता है। कभी कभी ऐसा होता है कि हम जो चाहते हैं वो हमें मिलता भी है, मतलब सबकॉन्शियस या कॉन्शियस माइंड में हमारे दिमाग में होता है। उस दिन आप ही की बात चल रही थी कि सर फिर पूरा हमको 1-2 घंटे सर ने हमें बताया कि ऐसे होता है, ऐसे होता है, और हमने भी बोला था कि हमें भी एक बार हमारा मन है कि हम भी आए, हम भी देखें। और आज ऐसा सहयोग कि हम मतलब आज सब लोग चले गए, हम लोग यही तुम बोले कि चलो अब ये बसंत पंचमी में तो शादी बहुत होती है, तो हम कहीं के मेरे को जाने का होता है, लेकिन बसंत पंचमी में कोई भी शादी नहीं है और ये थोड़ा कोरोना का प्रोग्राम भी नहीं है असम में। और शादी का प्रोग्राम जो है 9-10 तारीख को है और दूसरा 16-17 तारीख को है। तो ये सहयोग आ जाने के ना ही बोलता, फिर भी कहीं ना कहीं आपकी पुण्य है और जो आपके माँ बाप के संस्कार है, आपने कहीं ना कहीं सिंसियरिटी से व्यवहार किया है। जो भी है भगवान को मानते कि जो सिंसियरिटी, तो ये अनुसंधान आपको मिलता है। तो इसमें आपको कुछ व्रत नियम करने के मैंने बोला, अच्छा खाना है तो छोड़ दो ऐसा बोला, घूमना नहीं ऐसा बोला, होटल में नहीं जाओ ऐसा नहीं बोला, कुछ नहीं बोला। आपकी हर जगह पे सही दृष्टि होनी चाहिए। कि मेरे को तैरना नहीं आता उस हिसाब से मैं डूब गया, उसने धक्का मारा, लेकिन तैरना आता तो मैं निकल जाता कि नहीं निकल जाता। बस इतनी लैंग्वेज सही हो गई, ये भगवत गुण बोला जाता है। सीधे रामकृष्ण महावीर आपके भीतर खुला हो गया,
अलग करने की जरूरत नहीं है। फिर भी एक मास लेवल पे सब लोग मंदिर मस्जिद को जो भी मानते हैं जाने का, लेकिन भीतर ये डिवीजन कर देने का भीतर वाला भाव किसी को बताने का नहीं, और दूसरा ड्रामा करने का, और कुछ नहीं करने का। तो अभी उसने ऐसा ज्ञान का प्रयोग में बैठे हैं, तो ऐसा सहयोग वाले तो उसको भी वो ज्ञान का प्रयोग हो ना, तो देख लेने का। लेकिन बात समझ में आया ना कृति जी? अभी 1% समझ में आएगा, 2% 100% कुछ करना ही नहीं है। बात समझ में आया? साइंस है ये, साइंस से समझ में आ गया तो बहुत बड़ी बात है। और 50 रुपये पेट्रोल का है, 200 रुपया होगा तो तुरंत इसका ऑल्टरनेट ढूंढेंगे। यानी जहां तक साइंस है तहां तक आपको दिक्कत नहीं आएगा। लेकिन कहीं ना कहीं संयोग आता है तो डर जाते हैं, तो अपने डिप्रेस हो जाते हैं, फिर दिक्कत आता है। तो अच्छा हो गया, बहुत बढ़िया बात हो, माहौल बना ना। और कुछ पूछना नहीं है, समाधान है आगे थोड़ा तो बाकी रखने का। दोबारा आवे तो ये ऐसा खाना मिले सबको चाय मिले और आराम से, कोई दिक्कत है ही नहीं। आनंद हुआ ये युवान में ऐसा मिला ना। देखो एक नरेंद्र मोदी है तो कितना हिंदुस्तान को कितना ही किया, तो आप भी नरेंद्र मोदी जैसे है, सब कर सकते हैं, क्रांति ला सकते हैं। और अपने पास तो साइंस है, गप बुनिया गप करके 144 नहीं बनाने का, 12 मल्टीप्लाई 12 इज इक्वल टू 144। बहुत बड़ी बात है। हमारा बहुत आशीर्वाद है, जीवन में आगे बढ़ो, कहीं भी दिक्कत नहीं आएगी। और कहीं भी आता है तो फोन करके बात करना और सत्संग करेंगे। एक अपना ग्रुप है तो उसको बैठा के बातचीत करने का, जैसे अभी बात किया, सभी के अलग अलग फ्रेंड सर्कल होता है। साइंस है, धर्म परिवर्तन नहीं है कि आपका ये भगवान छोड़ दो, ये धर्म छोड़ दो, ये करो, व्रत करो, नहीं करो, आप जो भी करते हैं करने का। लेकिन अपनी समझ जो है, जो भूल वाली है, गलत है, वो समझ सही कर दो, अपना काम हो गया, उतना ही। और पूछना नहीं है? क्या बोलते हैं आरती जी, कृति जी, तरु जी? अभी संभालेंगे ना बराबर? बाकी रखा थोड़ा। बहुत ब्रेन है ना, हाँ, अच्छा है। लेकिन वो टीम बनेगी नहीं, बहुत अच्छा है। एक माहौल इतना बढ़िया हो गया बातचीत है तो जो गलत समझ है उसको सही समझ कर देना। राम ने रावण को नहीं मारा, राम तक ही मरा है। सामने वाले को मेरे को मारा नहीं है, मेरे को तैरना नहीं आता है, उस हिसाब से मैं डूब गया, बस उतना समझ में आ गया। सभी शास्त्रों का पढ़ाई हो गई, वेद का सार आ गया, आगम का सार आ गया, कुरान का सार आ गया, बाइबल का सार आ गया, भगवत गीता का सभी सार इसमें आ गया। चला के आके बैठना, यानी बॉडी लैंग्वेज सही है। हाँ, और उसके ऑरा सभी निकले, इतनी बातें निकले नहीं निकले, सही बात है। निकले। जैसा सामने वाला का होता है ऐसा ही होता है। जैसे दर्पण में सामने खड़े तो आपका जो है वही दिखेगा। तो ये दर्पण की माफिक है, तो उसका जो डेवलपमेंट है, जो भी सिंसियरिटी से किया है, उससे ये साइंस उसको मिल गया। अब ये चीज समझने के लिए कितना अवतार निकल जाए। ये लाड़ी वाड़ी गाड़ी छोड़ के लंगोट लगा के हिमालय में जाएंगे तो भी ये प्रिंसिपल आपको नहीं मिलेगा, ये सिद्धांत नहीं मिलेगा। इसको अर्क बोलते हैं, ये अर्क नहीं मिलेगा, ये आपको ऐसे ही मिल गया। और फिर भी कोई दिक्कत आया तो सब इकट्ठे करके जो आपके ग्रुप में है बैठ के आप बात करेंगे। अभी तो आपका भी व्यवहार है वो करना ही पड़ेगा। मेरा बहुत आशीर्वाद है, जीवन में आगे बढ़ो, कहीं भी दिक्कत नहीं आवे, और दिक्कत आवे तो फोन करना, बातचीत करेंगे, आपको खुलासा समाधान देंगे। मेरा बहुत बहुत आशीर्वाद है। जय सच्चिदानंद। सच्चिदानंद।